જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે ઓમકાર ભારતી બાપુના હાથે ખંડિત થયેલા ખંડેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ જાણીશું। ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલું ગોરડકા ગામ તેના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ માટે જાણીતું છે। આ ગામની વસ્તી અંદાજે 5000 જેટલી છે। આ ગામની બહાર કેરી નદીના તટે કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા વાતાવરણમાં એક અતિ પ્રાચીન અને વિશ્વાસથી ભરેલું મંદિર આવેલું છે, જેને ખંડેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। આ મંદિર શિવ ભક્તો માટે શ્રદ્ધાનું સ્થાન છે અને અહીં સ્થાપિત શિવલિંગ વિશે એવું માનવામાં આવે છે કે તે સ્વયંભૂ છે, એટલે કે ભગવાન શિવ પોતે અહીં પ્રગટ થયેલા છે। મંદિરમાં દરરોજ સવારે ભક્તો વિધાનપૂર્વક ભગવાનને દૂધ, ફૂલ અને બીલીપત્ર ચડાવીને તેમની પૂજા કરે છે। ખાસ કરીને ગામના વતનીઓની જીવનશૈલીના ભાગરૂપે મંદિરમાં પૂજા કર્યા પછી જ તેઓ પોતાના રોજગાર કે ખેતીની કામગીરી શરૂ કરે છે। આ પૂજા ગામ લોકો માટે માત્ર ધાર્મિક કૃત્ય નથી, પરંતુ જીવતરના નિયમરૂપ આચાર છે। આ મંદિરના ઇતિહાસ સાથે સંકળાયેલી લોકવાયકા એક અત્યંત રસપ્રદ ઘટના દર્શાવે છે। કહેવાય છે કે લગભગ 2 સદી પહેલા ઓમકાર ભારતી બાપુ નામના એક મહાન સંત અહીં આવીને નિવાસ કરતા હતા। તેઓ મહાદેવમાં અઢળક શ્રદ્ધા ધરાવતા હતા અને તેમણે અહીં પોતાનો આશ્રમ પણ સ્થાપ્યો હતો। બાપુની આદત હતી કે તેઓ રોજ રામરોટી માટે ગામમાં ભિક્ષા માંગવા જતા અને પ્રાપ્ત ભોજન મંદિર ખાતે ભગવાનને સમર્પિત કરતા। એક દિવસ તેઓ ભિક્ષા લઈને પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે તેમના ઘરમાં રહેલી પ્રિય ગાયનું મૃત્યુ થઈ ગયું છે। આ ઘટના જોઈને તેઓ અત્યંત દુઃખી અને આઘાતગ્રસ્ત થયા। તેમના મનમાં પ્રેરણા આવી કે જ્યારે તેઓ ભગવાનની સેવામાં સંપૂર્ણ રીતે સમર્પિત છે, ત્યારે ભગવાન શા માટે તેમને આ દુઃખ આપ્યું। આ વિચાર સાથે તેઓ દુઃખ અને રોષમાં ભરાઈ ગયા અને તેમના હાથમાં રહેલા ફરસાથી શિવલિંગ પર પ્રહાર કર્યો। આ પ્રહારથી શિવલિંગ ખંડિત થઈ ગયું, પરંતુ થોડા સમય પછી પસ્તાવાથી ભરાયેલા બાપુએ જીવતા સમાધિ લઈ લીધી। બાપુની સમાધિ બાદ ગામના લોકોએ નવું શિવલિંગ સ્થાપિત કરવાની તૈયારી શરૂ કરી અને ખંડિત થયેલા શિવલિંગને બહાર કાઢવા માટે જમીન ખોદવા લાગ્યા। પરંતુ તેમનો આશ્ચર્ય અને વિશ્વાસ બંને દ્રઢ થયા, કારણ કે આશરે 30 ફૂટ સુધી ખોદકામ પછી પણ શિવલિંગને બહાર કાઢી ન શક્યા। તે સમયે લોકોએ માન્યું કે આ શિવલિંગ કોઈ સામાન્ય પથ્થર નથી, પરંતુ સ્વયં ભગવાનનું પાવન સ્વરૂપ છે। તેથી લોકોએ ખંડિત શિવલિંગની જ પૂજા ચાલુ રાખી અને તેનું નામ ખંડેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું। આજ સુધી પણ અહીંના ભક્તો સમર્પણ ભાવથી એની જ આરાધના કરે છે। ખંડેશ્વર મહાદેવ મંદિરના મહાત્મ્યને વધુ ઊંડો અર્થ આપતી બીજી લોકવાયકા પણ ખૂબ જાણીતી છે। આ કથા અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યારે પાંડવો મહાભારતના યુદ્ધ પહેલા પોતાના અજ્ઞાતવાસ દરમિયાન દેશના વિવિધ સ્થળોએ ભ્રમણ કરતા હતા, ત્યારે તેઓ આ પ્રદેશમાં પણ આવ્યા હતા। તે સમયગાળા દરમિયાન આ સમગ્ર વિસ્તાર ઘન જંગલોથી ઘેરાયેલો હતો અને માનવી સંસ્કૃતિ ખૂબ ઓછી હતી। પાંડવો અહીં રોકાયા અને પોતાના ભક્તિભાવથી મહાદેવનું આરાધન કરવાનું શરૂ કર્યું। તેથી અનેક ભક્તો આ મંદિરને પાંડવકાલીન મંદિર તરીકે પણ માન્યતા આપે છે। આજની તારીખે પણ આ મંદિર અવિરત ભક્તિનું કેન્દ્ર બન્યું છે। ભક્તો અહીં આવીને ભગવાન શિવ સમક્ષ પોતાની વ્યથાઓ, દુઃખો અને જીવનની સમસ્યાઓ વ્યક્ત કરે છે અને શ્રદ્ધાપૂર્વક માનવામાં આવે છે કે ભગવાન શિવ અહીં પોતાના ભક્તોના બધા દુઃખો દૂર કરે છે અને તેમને શાંતિ અને સુખ આપે છે। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।